મહુવા નજીકના સેદડાની કેન્દ્રવતી પ્રાથમિક શાળા ખાતે માયાભાઈ ભમ્મર અને તેમની ટીમ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જે મેડિકલ કેમ્પનો 500 થી વધુ લોકોએ લાભ લીધો હતો. તો 100 લોકોને મોતિયાના ઓપરેશન માટેની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. મહુવા નજીકના સેદડાની કેન્દ્રવતી પ્રાથમિક શાળા ખાતે સર્વરોગ ફ્રી નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ બાબતે વિગત જોઈએ તો મહુવા નજીકના સેદડાની કેન્દ્રવર્તી પ્રાથમિક શાળા ખાતે ફ્રી નિદાન કેમ્પ, નેત્ર નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ્ય વિસ્તારના દૂર દૂરના વિસ્તારો, વાડી વિસ્તારોમાં રહેતા પછાત લોકો, આર્થિક રીતે ગરીબ લોકોને ઘર નજીક જ અથવા તો ઘર આંગણે જ આરોગ્ય વિષયક તમામ સગવડતાઓ મળી રહે તેવા શુભ હેતુથી માયાભાઈ ભમ્મર અને તેમના સહયોગીઓ દ્વારા સર્વરોગ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તો સાથોસાથ નેત્ર નિદાન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને જેમાં 100 જેટલા લોકોને મોતિયોના ઓપરેશનની જરૂર લાગતા તેને પણ ઓપરેશનને લગતી તમામ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી હતી. તો કેન્દ્રવતી શાળા ખાતે જ નવકાર ચેરિટેબલ ટ્રસ્ટની બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સેવા આપનાર ડોક્ટરશ્રીઓની વાત કરીએ તો ડોક્ટર રમણીક આહિર, ફિઝિશિયન, ડોક્ટર જીતેન સેતા, સ્ત્રી રોગ નિષ્ણાંત, તો ચામડીના રોગના નિષ્ણાંત ડોક્ટર ભાવેશભાઈ વાળાકી અને બાળકોના દાંતના રોગના નિષ્ણાંત ડોક્ટર જલ્પાબેન વાળાકી અને નવકાર ચેરિટેબલ ટ્રસ્ટની બ્લડ બેંકના સ્ટાફનો સારો સહયોગ રહ્યો હતો. ટૂંકમાં આ સર્વરોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ સફળ રહ્યો હતો, કારણ કે અહીંના ગ્રામ્ય વિસ્તારના લોકોએ બહોળી સંખ્યામાં આ સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લીધો હતો.